કલ્ટિવેટર મારવા જવાનું છે એટલે અમે જતો છે એમાં નીકળેલા છે અમે પેલો પાઇપ ફાડ લાખે હેરો हाँ हाँ चलो गाइस हाई नाइट ड्यूटी ડીઝલ પુરાઈ લઈએ હમણાં કેટલા લાખવાના છે 3000 આઈસર 548 એનું આ વસ્તુ જરાક ગલત આપેલી છે કંઈ અહીંયા બે અહીંયા બરાબર પગ મૂકી દીધો તો આ પાઇપ ફાડી લાગતા છે તો આ વસ્તુ બરાબર નથી આપેલી કંપનીવાળાએ જરાક ચેન્જિંગ કરે સારી વાત છે ને પછી અવારનવાર હરેક ટ્રેક્ટરમાં આ પ્રોબ્લેમ થઈ જતો તેમાં આપણે રિપેર બી કરીએ તો કંઈ ને કંઈ પગ મૂકી જતો છે રસ્તો જ બહુ ખરાબ છે અમે આવી ગયા છે તાપી નદી આવી ગયા અમે એક ભાઈનો કોલ આવ્યો કે કલ્ટિવેટર મારવાના છે એમ એટલે પછી અમે અચાનક જ આવી ગયા અમારું ટ્રેક્ટર આજે નાઇટ ચાલે અમને 12-1 વાગી જશે આખો આવ્યો અમારો ડુબાણ એરિયો આ ઓકાઈ ડેમ છે એના સર્વેમાં આવતું છે આખી જમીન એટલે આયરો બધું ડૂબી જતું છે આ બધું આટલે સુધી પાણી ભરાઈ જતું છે તાપી નદીનું પણ ખેડૂત લોકો રિસ્ક લઈને કરે જ આ જુવાર બી ડૂબી જાય જુવાર છે આ બી ડૂબી જાય મોટી થતા ડૂબી જાય જો નસીબમાં રહે તો બચી જાય ને પછી એમ જ નુકસાન ભોગવાનો વારો આવે ખેડૂતને રિસ્ક લઈને કામ કરે ખેડૂત બધી આસપાસ ડૂબી જતી સામે પાણી દેખાતું છે રસ્તો ખરાબ છે એટલે મેં તો ઉતરી પડ્યો એ પડી મળી જવાય ઉપર બેન આવેલા કલ્ટિવેટર ઉપર બહુ રસ્તો ખરાબ છે
હજુ હા ચોમાસામાં બધું પાણી પડતું હોય તો ભાગ ટ્રેક્ટર નીકળેલા હતા કે ચારી પાડી દીધી છે. આ ખેતર મારવાનું છે કલ્ટિવેટર. એમ તો આખું ડૂબી જાય પણ તે શું છે કલ્ટિવેટર મારી મૂકીએ એટલે શું છે જ્યારે પાણી ખસી જાય એટલે નીકળે એટલે ચોખ્ખું નીકળે એમ. એટલે પછી ત્યારે એ કલ્ટી મારીને વખર મારીને વાવણી કરી જ દેવાનું રહે. એટલે પણ બહુ કઠિન થાય એમાં. એ તો આમાં ગાય ભેંસ ચારી ગયા એટલે એ બધું ઘાસ ઓછું છે એમ. ઘાસ ઓછું દેખાતું છે એમાં. કલ્ટિવેટર સેટિંગ કરી લઈએ. જોતા રહીજો અમારો બ્લોગ. અમારું કામ ચાલુ જ છે હમણાં. રાતના વાગ્યા છે 8:50. આમ છે ભાઈ બધું ઘાસ જેવું છે તો મગજમારીવાળું કામ છે. તો આખું ખેતર 12 એકર જેવું થતું છે એટલે અમને આખી નાઇટ લાગી જશે આજે. આવા ખેતરમાં કામ કરવું પડે કચરાવાળામાં. અમારે જમવાનું આવી ગયું. નાઇટ જમવાનું આવી ગયું. અમારે કેટલા વાગે? 10:30 વાગી ગયા. કામ તો ચાલુ જ છે અમારું હમણાં બી. ને ભાઈ ટિફિન ખોલો ને કિશનભાઈ. આજે તો કેટલા વાગ્યા સુધી કામ કરશું એટલું નક્કી નથી, પણ હમણાં 10:30 વાગ્યા છે એટલે હમણાં જમવાનું આવી ગયા એટલે જમી લઈએ. બેટરી લગાવી છે બેટરી. કોણ કહેતો હતા? આયરો ટલ્લુ હા ટલ્લુ. મોનિશ મામક મોનિશ કાકો. હા માય લેકી ના તે કલ્ટી માં રાજા હે. આ ભાઈ અમારી સાથે છે આખી નાઈટ આજે. અને ટ્રેક્ટર પર બેહવાનો બહુ શોખ એટલે ઘરેથી આજે કેન આવેલો છે કે આજે અમે એ લોકો સાથે આખી નાઈટ રહેવા એમ કેન આવેલો છે ભાઈ. સંગ વિના મજા ના આવે ટ્રેક્ટર ચલાવવાની. રાતના 1:30 વાગ્યો છે.
હજી સુધી અમારું કામ ચાલુ છે. તાપી કિનારે છે અમે. ભાઈ આપણી ચાય આવી ગયા. કિશનભાઈ ચાય લઈને આવી ગયા આપણા. આ જોઈ લે, ખેડૂત માણસ, ગળામાં બેટરી જો ને. Indrajit orang giamu oke ogio pelo mana ke oke tiang gio pate तो जाइन मन का के दिया ते ओ चालू जे वाइट पहला केंडा में ने पहला केंडा में